નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. નવી ભાષા શીખવી એટલે માત્ર ગોખણપટ્ટી એવું બિલકુલ નથી હોતું. આજે આપણે એક ખૂબ જ સુંદર અને અલગ નજરિયાથી ગુજરાતી ભાષામાં અઠવાડિયાના 7 દિવસોના નામ પર મહારત મેળવીશું. તો ચાલો ચકડોળના આ સુંદર રૂપકને જરા વિગતવાર સમજીએ. બરાબર મધ્યભાગમાં એટલે કે કેન્દ્રબિંદુ પર લખ્યું છે 7 વારના નામ, અને આ જ કેન્દ્રબિંદુ આજની મુસાફરી અને અઠવાડિયાના માળખાનો મૂળ પાયો છે. અહીં નંબર 7 એ મુખ્ય આધાર છે. અઠવાડિયાના દિવસો માત્ર ઉપરથી નીચે ગોખી મારવાની કોઈ સીધી લીટીવાળી યાદી નથી. તે એક સતત ગોળાકાર ચક્ર છે જે 7 દિવસોનું બનેલું છે. આજ તો સમજાવે છે કે આ એક ક્યારેય ન અટકતી યાત્રા છે. વિભાગ 1 7 વારના નામ. હવે અહીં એક બહુ મજાની વાત છે. ચકડોળના દરેક ડબ્બાના નામના અંતે એક સામાન્ય પ્રત્યય જોડાયેલો છે, અને તે છે વાર. ગુજરાતીમાં વારનો અર્થ થાય છે દિવસ. આનો સીધો અર્થ એ થયો કે દરેક દિવસના નામમાં અડધું કામ તો આ વાર શબ્દ જ કરી દે છે. છેનો એકદમ સરળ. વિભાગ 2 અઠવાડિક સવારીની શરૂઆત. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતી અંકો 1 અને 2ને તેમના સંબંધિત દિવસો સાથે જોડવા. નવું કામનું અઠવાડિયું શરૂ થાય છે નંબર 1 એટલે કે સોમવારથી, અને બરાબર તેની પાછળ નંબર 2 પર આવે છે મંગળવાર. વિભાગ 3 મધ્ય અઠવાડિયાની ટોચ પર પહોંચવું. આ સફર ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે મધ્ય અઠવાડિયાની ટોચ પર કેવી રીતે પહોંચી શકાય છે. અહીં નંબર 3 અને 4ને અનુક્રમે બુધવાર અને ગુરુવાર સાથે જોડવામાં આવ્યા છે. બુધવાર એટલે અઠવાડિયાની મધ્ય, અને ગુરુવાર આવતા સુધીમાં તો જાણે આ સવારી તેની મહત્તમ ઊંચાઈ પર પહોંચી જાય છે. વિભાગ 4 સપ્તાહાંતના ચક્રને પૂર્ણ કરવું. ચાલો આગળ વધીએ અને જોઈએ કે વીકેન્ડ એટલે કે સપ્તાહાંત તરફનો રસ્તો કેવી રીતે રચાય છે. અંક 5, 6 અને 7 અનુક્રમે શુક્રવાર, શનિવાર અને અંતે આરામના દિવસ એવા રવિવાર સાથે જોડાયેલા છે. આ 3 દિવસો ચક્રને તેની પૂર્ણતા તરફ દોરી જાય છે. વિભાગ 5 ચકડોળ ફરતું રહે છે. આખી યાદીનું એકવાર પુનરાવર્તન કરવાથી આ પેટર્ન મનમાં એકદમ પાક્કી થઈ જાય છે. અહીં જોઈ શકાય છે કે 1 થી 7 સુધીનો એકદમ સ્પષ્ટ અને ક્રમબદ્ધ પ્રવાહ છે, અને દરેક નામ પેલા ભરોસાપાત્ર વાર પ્રત્યેથી કેવી મજબૂતાઈથી જોડાયેલું છે તેની ખાસ નોંધ લેવા જેવી છે. શબ્દોને ચકડોળ પર આ રીતે ગોઠવાયેલા જોવાથી શુષ્ક લાગતી ગોખણપટ્ટી એક જીવંત માનસિક નકશામાં ફેરવાઈ જાય છે. જ્યારે પણ કોઈ વારનું નામ યાદ કરવું હોય ત્યારે બસ આ રંગબેરંગી ફરતા ચકડોળને મનમાં યાદ કરી લેવાનું. અને હા, રવિવાર પછી ચકડોળ અટકતું નથી, તે તરત જ ફરીથી સોમવાર પર આવી જાય છે. આ સમજૂતીના અંત તરફ આવતા અહીં એક ક્ષણ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ સતત ચાલતી સવારીમાં કયો ડબ્બો એટલે કે કયો દિવસ સૌથી વધારે ખુશી લઈને આવે છે. જે પણ મનપસંદ દિવસ હોય તેનું ગુજરાતી નામ આ ચકડોળમાંથી શોધીને બોલવાનો પ્રયાસ ચોક્કસ થઈ શકે છે. આવી જ રીતે રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું. આજના માટે બસ આટલું જ.